સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે એચએમપીવી વાયરસથી જનતાએ ગભરાવાની જરૂર નથી, થોડી કાળજી રાખવાની જરૂર છે. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, માસ્ક પહેરવા જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ બાબતે હું અમારી હોસ્પિટલનો વિશે કહીશ તો અમારી હોસ્પિટલ આ માટે સંપૂર્ણ સજ્જ છે. અમારે ત્યાં એક આઇસોલેશન વોર્ડ 26 બેડ રેડી જ છે. આ ઉપરાંત અમારી પાસે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ, જમ્બો સિલિન્ડર્સ પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઓક્સિજન બેડ્સ પણ અમારી પાસે હાલની પરિસ્થિતિ જોતા પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ છે. અચ્છા, આ અત્યારે જો ઓક્સિજન પ્લાન્ટની આજુબાજુમાં સફાઈ કરવામાં તાત્કાલિક ધોરણે શરૂ કરવી પડી રહી છે. જો સમયાંતરે આ કરી દીધું હોત તો અત્યારે તાબડતોબ કરવાની જરૂરિયાત ના પડી હોત. પ્લાન્ટ ચાલુ જ છે. આ સફાઈ તો વારંવાર થતી જ રહેતી હોય છે. એના ભાગરૂપે આજે પણ એ રીતે થાય છે. કેટલા બેડ તૈયાર કરવામાં? હાલ આઇસોલેશન વોર્ડમાં 26 બેડ રેડી છે. કેટલો તબીબનો સ્ટાફ આની સાથે જોડવામાં આવે છે અત્યારે? અમારી હોસ્પિટલના બધા ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સ આ માટે સંપૂર્ણ સજ્જ છે. કોઈ દર્દી એવી ફરિયાદ લઈને આવે જે લક્ષણો દેખાયા નવા વાયરસના, તો તેને શું કરવામાં આવશે? આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે? શું પ્રક્રિયા કરવામાં આવશે? હાલમાં શંકાસ્પદ ડોક્ટર્સને શંકાસ્પદ કેસ લાગશે તો એનો જરૂરથી આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને એમાં જે પણ રિઝલ્ટ આવશે એ અનુસાર પગલાં લેવામાં આવશે. આરટીપીસીઆરની કેટલી કીટો તૈયાર રાખવામાં આવી છે? ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે. હાલમાં છે નહીં છે. અચ્છા, ઓક્સિજન પ્લાન્ટનું એક પણ વખત ટ્રાયલ લઈ લેવામાં આવ્યું છે અત્યારે? ચાલુ જ છે. ઓક્સિજન સપ્લાય અમારે આમાંથી જ થાય છે. સરકારનું આજે કોઈ સૂચન? બસ પબ્લિકને સાવધાની રાખવા હું જણાવીશ. બાકી તો સરકારની તમને કોઈ સૂચના મળી છે? અમને તૈયારી માટે રેડી સજ્જ રહેવાનું કીધું છે, એ પ્રમાણે અમે સજ્જ જ છીએ.